ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્। બા કેમ લાગ્યું તમને જમવાનું? સારું લાગ્યું બધું ભાઈઓ? સારું છે। આપણે દૂધીનો કોફતાનું શાક બનાવ્યું, સારું છે, બધું જમવાનું સારું છે। મજા આવી ને તમને? હું આશીર્વાદ આપશો અમારા જેવા છોકરાઓને? 100 વર્ષની ઉંમર થાય બચ્ચા લોકોના ભણી ગઈને ખુશ થાય। 100 વર્ષના તો અમારે નથી થવું, ભણી ગઈને ખુશ થઈ જાય બચ્ચાઓ। મારા બચ્ચા ભણી ગઈને મોટા થઈ ગયા છે તેવા તમારા બચ્ચા ભણી ગઈને ખુશ થઈ જાય। અમારે 100 વર્ષનું તો નથી થવું, પણ જેટલા વર્ષ જીવી એટલા તમારી જેવાના સેવા કરવી, બસ એટલું જ જોતું છે। મારે 70 વર્ષની ઉંમર છે દીકરા। વાંધો નહીં, વાંધો નહીં। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો, આજે આપણે આવી ગયા છે વૃદ્ધ વિહાર સેવા ધામ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મા બાપનું ઘર, જ્યાં આપણે 60 થી 65 જેટલા વડીલો રહે છે। ત્યાં આપણે દૂધી કોફતાનું શાક અને દાળ ભાત શાક રોટલી એમ કરીને આપણે ફૂલ ડીશ આજે જમાડવાના છીએ। તો મિત્રો, તમે આ વિડીયોની અંદર જોડાયેલા રહીજો, એટલે તમને ખબર પડે કે અમે કઈ રીતે બનાવ્યું અને કઈ રીતે આપણે વડીલોને પીરસ્યું। તો મિત્રો, એક બાજુ આપણે સૂર્ય દેવતાએ દર્શન દઈ દીધા છે, અહીંયા આપણી ટીમ બેઠેલી છે। પણ નીતિનભાઈ, મારો એક સળગતો સવાલ છે। સવાલ એ છે કે અત્યારે સૂર્ય દેવતા આવી ગયા છે, તો એનું કઈ રહસ્ય શું છે? તમને ખબર છે? નથી ખબર? તમે હમણાં કઈક મને પૂછતા હતા ને, પૂછો પૂછો। નિકટથી અમે નિકટથી જ ચંદ્ર તો નથી જોયો, બસ એટલું નિકટથી જોયું છે, અત્યારે દેખાય એટલો, આનાથી વધારે નિકટ નથી જોયો। દર્શક મિત્રો માંથી કોઈએ જો નિકટથી જ ચંદ્ર જોયો હોય તો અમને કોમેન્ટમાં જણાવે। અને અમારા નવા ટી શર્ટ આવી ગયા છે, જોઈ શકો છો તમે, ત્રિમૂર્તિ ટ્રસ્ટ દ્વારા સંચાલિત। દર્શક મિત્રો, અમારો જે ગોલ છે એ એવું છે કે આપણે ગમે તે ફક્ત માણસોને નહીં પણ ભૂખ્યાને, અબોલ પશુઓને પણ આપણે જમાડીએ। તો મિત્રો, આજ છે ગામડાની સવારની ખૂબસૂરતી। સવારમાં ગોવાળ પણ તેની ભેંસોને લઈને ચરાવવા જાય છે। તો મિત્રો, હવે આપણે કાપકૂપની પ્રોસેસ ચાલુ કરી દીધી છે। એમાં બિપિનભાઈ એની દરરોજની જે મરચી ચાલુ કરી દીધી છે, નિકુંજે ધાણા અને ઉમેશ કાંદા કાપી રહ્યો છે। બિપિનભાઈ, આજે તો તમે લાલ લાલ ટમેટાની જમાવટ પાડી છે। ટમાટર મોટા મોટા છે કે? બિપિનભાઈ, તમને આશ્રમમાં આવીને કેવું લાગ્યું? મજા આવી એમને? અવારમાં એટલે આવી ગયા છો? હા, સન્ડે ફંડે કરીને એમ? એવું છે એમને? સરસ સરસ। તો મિત્રો, તમે જોઈ શકો છો ટમેટાનું કટિંગ થાય છે, અને એક બાજુ ધાણા વીણાય છે, અને આ બાજુ હું બેઠો હતો પણ ઊભો થઈ ગયો, આંખમાં પાણી આવી ગયું એટલે। નીતિનભાઈ, આ દાળ સાથે ભાત આવીને તરત દાળ ભાત થી શરૂઆત કરવાની લાગે છે। 9:30 વાગ્યા એમ? આપણી મેન રેસીપી તો દૂધી કોફતા છે, અને તમે દાળથી શરૂઆત કરી, દાળ ભાતથી, એટલે હું પૂછું છું। દૂધી તો હજી સુધી દેખાડી નથી મને। એવું છે એમ? બિહાઇન્ડ ધ સીન્સ કામ હાલે છે, આગળ પ્રોસેસ બીજી દેખાય, પાછળ બીજું હાલે છે એમ? તુવેરની દાળમાં આપણે થોડું મીઠું નાખીશું, જેનાથી દાળ જલ્દી વફાઈ જાય। થોડી મરચી, પાણી, ભૂ, એક નંબર કુકર છે, એકદમ હાઈટ વાળું। તો મિત્રો, આપણે ભાત બનાવવાની પ્રોસેસ સ્ટાર્ટ થાય છે। લીંબુ, મીઠું, તેલ। તમે જોઈ શકો છો, આ સુધીમાં મેં નાનું લાઇટર વાળ્યું, તો આ જો
નીતિનભાઈ એક નંબર લાઇટર છે, એટલું બધું હાઈટ વાળું, તમારી જેટલી હાઈટ લાગે. આ લાઇટર નો ફાયદો શું છે? દૂરથી આપણે આમ સ્પાર્ક કરીએ. હા, આ ચૂલા માટે સ્પેશિયલ છે. સ્પેશિયલ ચૂલા માટેનું લાઇટર છે એમને. હા, તો કામની વસ્તુ છે એ. તો મિત્રો આપણે અહીંયા જોઈ શકો છો દાળ ભાતની પ્રોસેસ ચાલુ થાય છે. એમાં ભાતની પ્રોસેસ છે, દાળ આ બાજુ છે. બિપિનભાઈ, એટલા બધા કાંદા શું છે આજે? એટલા બધા કાંદા દૂધી કોફતામાં દૂધી કરતા તો કાંદા વધારે છે. ગ્રેવી કરવાની છે ને કાંદાની ગ્રેવી કરવાની છે એટલે હા. મને તેમ કે કાંદાનું શાક બનાવતા લાગો. ના 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 એવું છે તો વાંધો નહીં. ગ્રેવી છે. કાંદાની ગ્રેવી બનાવવાની ગ્રેવી છે, છે, જો. ટમેટાની ગ્રેવી બનાવવાના છે એમને. સરસ સરસ ક્વોન્ટિટીમાં છે. હાલો ને બધી વસ્તુ. દૂધીની શીણ તો આપણું ચકાચક કટિંગ થઈ ગયું છે. બાસમતી રાઈસ, ઘૂમ ઘૂમ ઘૂમ. મારી ઝાલર તારા વાગે છે બિપિનભાઈ ઝૂમ 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 આવે. ભૂમિને ગરબામાં એમાં ઝાલર જ વાગે. ઘૂમ 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 દાળ બને છે બિપિનભાઈ. તો આ બધું જોઈને મને એવું લાગે છે કે નીતિનભાઈ શાક બનવાની પ્રોસેસ સ્ટાર્ટ થાય છે. વાહ ભાઈ વાહ, એટલું આવડી ગયું એમને મને. તમાલપત્ર, સૂકું લાલ મરચું, કાંદા, ટમેટા, કાજુ. તો હવે આપણે દૂધી કોફતા બનાવવાનું હોવાથી દૂધીના કોફતા બનાવવા માટેની તૈયારી ચાલુ કરીશું. ફુદીનો, ધાણા, લીલું લસણ, હળદર, આમચૂર પાવડર. એ નીતિનભાઈ, હા, આ શું બનાવો છો તમે? આ હું કોફતા બનાવી રહ્યો છું. કોફતા? દૂધીના, હા. આને કોફતા કેમ કહેવાય? આ એક પારસી શબ્દ છે, આયરો છે કોફતા છે હા, ઈ એટલે આવે શું મતલબ મતલબ આપણે જે પેલા ભજીયા ટાઈપનું આવે કે નહીં, આ રીતે બનાવેલું, હા એને કોફતા કહેવામાં. મલાઈ કોફતા, ચીઝ કોફતા એવું નથી આવતું અલગ હા, અલગ. અને આ દૂધીના એટલે ગોબીના કોફતા એમ ને? હા, એટલે આ દૂધીના કોફતા, લૌકી કોફતા. લોકી, ગોબી એવા બધા બે ત્રણ તો સાંભળ્યા છે મેં, હા, પણ બસ આ એ જ. દૂધીનો ન સાંભળ્યો, પણ તમે બનાવી દો. હાલો આ બીજું તું શું? જોઈ લે. ચણાનો લોટ, લીંબુનો રસ, ખાંડ, આદુની પેસ્ટ, ના મૂકી દે. શું થાય? દાળ ઉભરાય, બારું આવે. વાહ બિપિનભાઈ વાહ, બિપિનભાઈ દેશી જુગાડ કાઢ્યો. એમ બહુ ગાય બેસન. તો મિત્રો આ આપણું કાર્યાલય છે વૃદ્ધાશ્રમનું, અને અહીંયા તમે જોઈ શકો છો કે વડીલોના કપડાં સુકાય છે. આ જેટલો પણ શેડ છે, આ શેડ જે છે એ વૃદ્ધાશ્રમની અંદર છે. નીચે અને ઉપર વડીલો રહે છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ બધા વડીલો જે છે એ આ વૃદ્ધાશ્રમની અંદર આ બધા વડીલો અહીંયા રહે છે. કેમ છો બધા? મજામાં? બધા મજામાં? કેમ છો બધાના તબિયત પાણી સારા છે ને? તમે તમારું ઘર ભૂલી ગયા છે. આ બધી જેટલી દુકાનો દેખાય બધામાં રહેવાનું છે. કેમ છે? સુવિધાઓ બધી મસ્ત છે અહીંયા? એવું છે એમને? એવું છે એમને? એટલે અહીંયા એવું છે. બધી દવાઓ પણ અહીંયા ઉપલબ્ધ છે એમને? ઓકે, દવા ઓપરેશન ને એવું બધું પણ થાય છે એમને? દવાખાનું છે ને ગાય પગલા નાની દવા ચાલે એટલે અમારા મેદાનમાં જ દવાનો ખર્ચો કરે. હા, મેડમ જ બધું કરે છે. રિક્ષા ખર્ચો નહીં એ લોકો. અને આ જગ્યા તમે કાંઈક કહો છો ને કે જગ્યા પાછી એક બની બને છે, કઈ જગ્યાએ બને છે? આ હાઈવે રોડ પર છે ને ઓકે, અહીંયા કેટલા સમયથી
વાડીનું નામ છે જસલભાઈ, વાડીનું નામ. કેટલા 55 ટોટલ અહીંયા 55 સભ્ય છે. અને કેટલા ટાઈમથી તમે આ જગ્યાએ રહો છો? બબ્બે 2 વર્ષ થઈ ગયા. વર્ષ થઈ ગયા. હવે નવી જગ્યાએ તમે શિફ્ટ થવાના છો? ઓકે. હવે જેમ દાન આવે એમ એ લોકો કામ કરે એવું. હા એટલે તમારા ઓળખાણમાં, તમારા રિલેશનમાં કોઈ દાન આપવા હોય તેને વાત કરવાની. જરૂરથી વડીલો. આવું છે, કાંકરે કાંકરે પાલ બાંધવાની છે અમારે. હા તો મિત્રો તમે જોઈ શકો છો કે આ એટલા બધા વડીલો અહીંયા રહે છે. જો તમને પણ એવી ઈચ્છા હોય તો તમે પણ થોડું ઘણું દાન જે છે, ફૂલ નહીં તો ફૂલની પાકડી જેટલું દાન તમે લખાવી શકો છો. ભગવાન તમને આપે, ભાઈ તમે અમને આપો. હા. એટલે આ લોકોને કોઈ દી એવું ન થાય કે ભાઈ ઘરેથી ઘર કરતા સારું નથી એમ. અહીંયા બધી સુવિધાઓ મળી રહી. કાકાજી બધા આવેલા મુંબઈથી, હા. ગામે ગામથી બધા આવેલા. ઓકે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ. કેમ છે દાદા? સારું છે એમને? આમાં સુવાનું છે એમને? માથે ચડીને ફોટો પાડો. માથે એક ભાઈ જો અમે રહ્યા હા માથે ચડી પછી મને બતાવો તો મને શાંતિ થાય. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે એક રૂમની અંદર 2 થી 3 બેડની સુવિધા છે. આવી રીતે બધાને અલગ અલગ કમ્પાર્ટમેન્ટ પણ આપેલા, બોક્સ પણ આપેલા છે જેમાં તે પોતપોતાની વસ્તુઓ રાખી શકે. અને આવી ઘણી બધી લાઇનમાં ઘણી બધી દુકાનો છે. આ બધી અત્યારે શટર પડેલા છે પણ અંદરથી બધા એકબીજા સાથે કનેક્ટેડ છે. તો આ છે મા બાપનું ઘર, એક વૃદ્ધાશ્રમ જેમાં ઘણા બધા વડીલો રહે છે. 60 થી 65 જેટલા વડીલો છે. તો અમે એડ્રેસ તમને સ્ટાર્ટિંગમાં દેખાડ્યું અને એન્ડિંગમાં પણ દેખાડીશું. જો તમારે દાન આપવાની ઈચ્છા હોય તો તમે એનો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. કેમ છે દાદા, બધું રેડી છે ને? તો મિત્રો આપણે અહીંયા પ્રોસેસ થઈ રહી છે ગ્રેવી બનાવવાની. બિપિનભાઈ મિક્સરમાં ગ્રેવી બનાવો છો? તો નીતિનભાઈ કોફતા બનાવવાનું ચાલુ કરી દીધું છે. કોફતાને તળવા પડે એમને નીતિનભાઈ? તળીને પછી ડાયરેક્ટ શા કરે મિક્સ? વાહ ભાઈ વાહ, ઊંધિયાની જેમ લાગે મને. હા, ઊંધિયામાં આપણે ઓલી મેથીની ગોટીઓ બનાવી દીધી, એને તળીને પછી મિક્સ કરી દીધી. હા સરસ, બધું હરખું જ છે ભાઈ. મને એમ લાગે વરદી પછી હું શેફ નો બની જાઉં. આપણે લગ્નના રસોડા લેવાના છે અને બધાના પ્રસંગ બગાડવાના. ઉડુક 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 ઉડુક. જેણે પણ જિંદગીમાં કોફતા નથી જોયા એ પણ દૂધીના જોઈ લ્યો. હવે ખબર નહીં પછી જોવા મળે કે ન મળે. સિંગ તેલ. તો મિત્રો આપણી ગ્રેવી ને બધું ઇન્ગ્રીડિયન્ટ રો મટીરિયલ થઈ ગયું છે તૈયાર. હવે શાકની પ્રોસેસ સ્ટાર્ટ થાય. તો હવે આપણે ફાઇનલ સ્ટેપ તરફ આવી ગયા છીએ. દૂધી કોફતાની જે ગ્રેવી બનાવવાની છે, ગ્રેવી બનાવવાની પ્રોસેસ લીલું લસણ, ટમેટા અને કાંદાની ગ્રેવી. વિપિનભાઈ આમ ભાગવાની પોઝિશનમાં કેમ ઊભા? અરે આમાંથી કપડા નીકળે છે. પુદક 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 થાય છે. જો 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 રાખો જો. આમાં એમ હોય શૂટિંગ લેતો એનું જે શૂટિંગ બહુ હળદર, કશ્મીરી લાલ મરચું, અમૂલ ક્રીમ પીતા હે ઇન્ડિયા. આ ક્રીમ નો શું મતલબ છે આટો? હમણાં નાખવાનું જોઈએ. હે અમૂલ ક્રીમ, અમૂલ દૂધ સાંભળ્યું તું નીતિનભાઈ? અમૂલ ક્રીમ તમે શું કામ નાખો છો? એનો કઈ મતલબ છે આમાં ક્રીમ નાખવાથી? ક્રીમ નાખવાથી એનું ટેક્સચર જે છે એકદમ ક્રીમી થાય થોડું, એટલા માટે આપણે. એવું છે? મીઠું, ખાંડ, પંજાબી ગ્રેવીનો મસાલો, લીલું લસણ, દૂધીના કોફતા,
લીલા ધાણા પીતા હે ઇન્ડિયા. આપણી રસોઈ જે છે એ આપણે થઈ ગઈ છે અને હવે આપણે પીરસવા માટે આપણે અલગથી એક વાસણમાં બધી વસ્તુ ભરવાની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો મિત્રો આપણે વેફર, ભાત, શાક અને રોટલી આ બધી કમ્પ્લીટ વસ્તુ તૈયાર થઈ ગઈ છે. હવે ધીમે ધીમે આપણે પીરસવા તરફ આગળ વધીશું. બિપિનભાઈ છાશ ભરે છે. દૂધી કોફતા, એક નંબર કોફતા દેખાય છે. હાલો હાલો, પેટનો ખાડો પૂરો હાલો. જય શ્રી કૃષ્ણ. વાર એવો હોય, શુક્રવાર એવો, શનિવાર એવો હોય. કેવું બન્યું છે એ કયો બને શાક? હાચીન સરસ બન્યું છે. વીઆઈપી શાક બન્યું છે. ના ના, અમે અત્યાર સુધી લગભગ ઘણા બધા શાક બનાવ્યા છે, બધાને આજ હોય. પણ તમને સારું લાગવું જોઈએ. અમે અમારા મોઢેથી વખાણ કરવી ખોટી વાત છે. હા એવું છે. કારણ કે વીઆઈપી અમારા દાદા સુરતી હતા એટલે એ વીઆઈપી એવું છે. હા અમે કોફતા બોલ્યા ને ત્યાંથી દિમાગમાં એ ફરતું છે. હા, પણ જે ફરતું હતું દિમાગમાં એ પ્રમાણે છે ને. કેમ છે દાદા? મજા? મસ્ત, એકદમ સુંદર લાગો છો તમે તમ તારે. બા કેમ લાગ્યું તમને જમવાનું? સારું લાગ્યું. બધું ભાઈઓ બધું સારું છે. આપણે દૂધીનો કોફતાનું શાક બધું બનાવ્યું. સારું છે, બધું જમવાનું સારું છે. મજા આવી ને તમને? મજા આવી. હું આશીર્વાદ આપશો અમારા જેવા છોકરાઓને? 100 વર્ષની ઉંમર થાય બચ્ચા લોકોના ભણી ગઈને ખુશ થાય. 100 વર્ષના તો અમારે નથી થવું. ભણી ગઈને ખુશ થઈ જાય બચ્ચાઓ. હા. મારા બચ્ચા ભણી ગઈને મોટા થઈ ગયા છે તેવા તમારા બચ્ચા ભણી ગઈને ખુશ થઈ જાય. અમારે 100 વર્ષનું તો નથી થવું, પણ જેટલા વર્ષ જીવી એટલા તમારી જેવાના સેવા કરવી, બસ એટલું જ જોતું છે. મારે 70 વર્ષની ઉંમર છે દીકરા. વાંધો નહીં, વાંધો ચાલો, નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજા? જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે આ રીતે દૂધી કોફતા બનાવ્યા અને આ મા બાપનું ઘર જે આપણે કામરેજ આગળ આવેલું છે ત્યાં પ્રેમથી આપણે વડીલોને જમાડ્યા. આ જ રીતે અમારો સપોર્ટ કરવા માટે અમારી બંને ચેનલ અન્નદાનમ સ્ટોરી વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો અને ઉત્સાહ વધારતા રહો.